1 એપ્રિલ 2025 થી નવું ફાઇનાન્શિયલ યર શરૂ થયું અને સાથે જ 6 ઇમ્પોર્ટન્ટ ફાઇનાન્શિયલ ચેન્જીસ જે તમારા પૈસા, ટેક્સ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર અસર કરી શકે છે. તો ચાલો એક એકને સમજીએ. ફર્સ્ટ છે યુપીઆઈ ઇન્ટરેક્ટિવ નંબર રૂલ. એનપીસીઆઈ દ્વારા ગાઈડલાઈન આપવામાં આવી છે કે જે ફોન નંબર તમે બંધ કરી દીધા હોય અને જોઈએ એ બેંક અકાઉન્ટ સાથે લિંક્સ હોય છતાં યુપીઆઈ ચાલુ હોય તો હવે યુપીઆઈ બંધ થઈ જશે. આમાં રિસ્ક હતો કે બીજા વ્યક્તિએ નંબર લઈ જશે અને પેમેન્ટ રિસીવ કરવા લાગે, એટલે આ સિક્યુરિટીની દ્રષ્ટિએ નવી ગાઈડલાઈન આપી છે. સેકન્ડ છે ઇન્કમ ટેક્સ ન્યૂ રૂલ. 1 એપ્રિલ 2025 થી નવી ટેક્સ સ્લેબ શરૂ થઈ રહી છે. હવે 12 લાખ સુધીની ઇન્કમ પર ટેક્સ નથી. સેલેરીડ લોકો માટે 12.75 લાખ સુધી ફૂલ રિબેટ મળે અને આ ચેન્જના કારણે મિડલ ક્લાસ લોકોને ખૂબ રાહત મળશે. થર્ડ છે યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ. સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોયડ માટે એક નવી પેન્શન સ્કીમ લાગુ થઈ છે. યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ. આ સ્કીમ ન્યૂ અને ઓલ્ડ પેન્શન સ્કીમને કમ્બાઈન કરીને બનાવવામાં આવી છે. જે એમ્પ્લોય પાસે 25 વર્ષનો એક્સપિરિયન્સ હોય એના છેલ્લા 12 મહિનાના બેઝિક સેલેરીને 50% પેન્શન તરીકે મળશે અને ગવર્મેન્ટ 18.5% અને એમ્પ્લોય 10% કોન્ટ્રીબ્યુશન આપશે. ફોર્થ છે જીએસટી પોર્ટલ અપડેટ્સ. હવે જીએસટી પોર્ટલ લોગિન કરવા માટે પાસવર્ડ પૂરતું નથી, મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન જોશે. ઈ-વે બિલ પર 180 દિવસ કરતા જૂનું ડોક્યુમેન્ટ્સ જનરેટ નહીં થાય. સિક્યુરિટી અને સિસ્ટમને સ્ટ્રીમલાઇન કરવા માટે આ બદલાવ છે. ફિફ્થ છે મિનિમમ બેલેન્સ રૂલ ચેન્જીસ. સેવિંગ અકાઉન્ટ હોલ્ડર્સ જો તમારું અકાઉન્ટ કેનેરા, પંજાબ નેશનલ બેંક કે પછી એસબીઆઈ જેવી બેંકમાં હોય તો મિનિમમ બેલેન્સના રૂલ બદલાવ થઈ ગયા છે અને જનધન અકાઉન્ટ હોય તો કોઈ બેલેન્સની જરૂર નથી, પણ બાકી અકાઉન્ટ હોલ્ડર્સ તમારા બેંકના મેસેજ યા ઈમેલ્સ ચેક કરજો જરૂરથી. 6 છે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો. બિઝનેસ વાળા માટે બેડ ન્યૂઝ. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો. તો આવા જ વધુ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો રાજકોટ મિરર ન્યૂઝ.